टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પટેલે સમર્થન આપ્યું છે કે ગોરધનભાઈ વડીલ છે, હું તેમની વાત સાથે સહમત છું। વ્યસન અને સત્તા પાછળ યુવાનો પોતાનો સમય બગાડી રહ્યા છે। યુવાનોને વ્યસનમાં જેટલો રસ તેટલો સમાજ સેવામાં નથી। મિલકત આપવાની નહીં અને સંસ્કારોનું સિંચન કરવાની જરૂર છે। જમીનો વેચી મા બાપ મિલકત આપે તે દીકરા કામ ધંધો નથી કરતા। તો એમની વાત સાથે હું સહમત છું કે અત્યારના યુવાનોને તમે તમારી મિલકત વેચીને ના કશું કરો, જેને કરવું હોય એને સારા સંસ્કાર આપીને ભણાવો, વિદ્વાન બનાવો, મહેનતુ ધંધો બિઝનેસમાં સેટ કરો તો શહેર આજુબાજુના તમામ ગામો માટે અને ખરેખર જે માતા પિતા જમીન વેચી અને પોતાના છોકરાને બધી મિલકત આપે છે ને એમાંથી 80% દીકરાઓ કોઈ કામ ધંધો કે નોકરી કરતા નથી। તો એ વાત સાચે પણ હું સમજ છું। બધા વ્યસન ને સટ્ટા પાછળ બધા યુવાનો પોતાનો સમય બગાડે છે ને પોતાની કારકિર્દી બગાડે છે। ગામડામાં વસવાટ કરતા પાટીદારો અંગે લાલજી પટેલે ચિંતા વ્યક્ત કરી। કોઈ યુવાન યુવતી ગામડામાં રહેવા તૈયાર નથી। વિદેશમાં પીઆર હોય તેને જ સમાજની દીકરીઓ પસંદ કરે છે। સરકારી નોકરી મિલકતવાળા યુવાનને દીકરીઓ પસંદ કરે છે। ગામડાના યુવાનને અત્યારે દીકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે। યુવાનોએ જમીનો વેચ્યા કરતાં શિક્ષણ મેળવી આગળ વધવાની જરૂર છે। દીકરીઓ એવી સમજી બેઠી છે કે ગામડાના યુવાનમાં સાથે લગ્ન ના કરું, કોઈ પીઆર હોય કે કરોડપતિ હોય કે ગવર્મેન્ટવાળો નોકરીવાળો તો જ હું લગ્ન કરું। એટલે ગામડાના યુવાનો માટે તો ખાસ ચિંતાની વિષય છે। મા બાપને પણ ચિંતાનો વિષય છે કે ગામડાના યુવાન સામે કોઈ જોવાવાળું જ રહ્યું નથી।